મેચ અત્યારે ચાલુ છે, વાગ્યા છે 10 વાગ્યા છે। हेलो मित्रों, केम छो? स्वागत है તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં। તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10 વાગ્યા છે અને આજનો બ્લોગ આપણે ચાલુ કર્યો છે 10 વાગે અને અમે અત્યારે છીએ અમારા ગામના ક્રિકેટના મેદાનમાં। લુણપુરનો આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, નકળંગ ક્રિકેટ ગ્રાઉન્ડ લુણપુર, અને અહીંયા રમાઈ રહી છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ। દરરોજ રમાય છે અને આજે 40મી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે, અત્યારે ચાલુ છે। અને અમારી સાથે છે, મારી સાથે અમારા કાકા છે, જો બહુ મસ્ત વિડીયો બનાવે છે। અને જો અત્યારે તો ચાલુ છે ક્રિકેટ, ત્યાં કોમેન્ટ્રી છે, એક પાર્લર બીજું છે અને ત્યાં એક પાર્લર છે। આપણે ત્યાં જઈએ પાર્લરે કે ત્યાં ગરમા ગરમ ચા અને ગરમા ગરમ ગોટા મળે છે, બતાવીએ। લાઇટ બહુ સારી છે, ગ્રાઉન્ડ બહુ સારું છે, મોટું ગ્રાઉન્ડ છે। જો એક ટીમ અહીંયા છે, કંબોઈની ટીમ છે આવી ગઈ છે, આના પછી રમાશે। આપણે ત્યાં કોમેન્ટ્રી બોલેરા છે તખુભા, ત્યાં જઈશું। તો અહીંયાથી આપણે ગોળ ગોળ ફરતા ત્યાં જયું। અમારા કાકા છે, આયોજક છે, રોજ અહીંયા એમની હાજરી હોય જ છે। 13 બોલમાં 78 રન જોવે છે લુણપુરને। લાગતું નથી કે થાય રન આટલા। બાઉન્ડ્રી મસ્ત બનાવી છે અને બ્લોક નાખેલા છે, બહુ સરસ ગ્રાઉન્ડ છે। मैच चालू है, अँ लूडो रमवानु चालू है, मैच पण चालू है। बहुत बड़ा मैदान है, तो कहीं पे भी आप खेल सकते हो, यहाँ पे बाहर भी खेल सकते हो। देखो छोटे छोटे बच्चे खेल रहे हैं। अभी हम पहुँचने वाले हैं कमेंट्री बॉक्स में, और यही ट्रैक्टर चालू करते हैं। वो ट्रैक्टर पड़ा हुआ है इनका, और वो आ रहे हैं हरीबा जो चाय वाले हैं, पार्लर वाले, इनका पार्लर वहाँ पे है, वहाँ पे। ये देखिए हरीबा खेल रहे हैं, बच्चों के साथ खेल रहे हैं। ये देखो इनका दाव यहाँ पे नहीं आता क्रिकेट में, तो ये यहाँ पे ले रहे हैं। ये देखिए यहाँ पे कुछ हुआ है, यहाँ पे जरूर कुछ हुआ है। यहाँ पे देखो ये आउट है, ये नॉट आउट है। क्या हुआ, क्या हुआ? भाई मजा आया। ये देखो खुद ही नॉट आउट दे रहे हैं, खुद ही आउट दे रहे हैं। ये दो लोगों को उस टीम में नहीं ले रहे, तो यहाँ पे बच्चों के साथ खेल रहे हैं। કોમેન્ટ્રી બોક્સમાં આવી ગયા છો, તો અમારા કાકા તખુભા કોમેન્ટ્રી કરે છે, બહુ બેસ્ટ કોમેન્ટ્રી કરે છે। કોમેન્ટ્રી એ લગભગ 1 મહિનાથી કોમેન્ટ્રી ચાલુ છે એમની। કોમેન્ટ્રી બોક્સમાં અત્યારે લગભગ ઓનલાઈન સ્કોર નોંધવો હોય કે પછી કોમેન્ટ્રી કરવી હોય તો બહુ સારી રીતે કોમેન્ટ્રી કરે છે। અને અત્યારે ચાલુ છે મેચ। ચાલુ છે મેચ અને આ બીજી મેચ હવે ચાલુ થઈ ગઈ છે જૂના ડીસા અને કંબોઈ વચ્ચે। હવે જોઈએ કંબોઈ અને જૂના ડીસા કેવું પરફોર્મન્સ કરે છે, તો એ આપણે જોઈશું। આપણે બ્લોગ અને લાઈવ કરીએ છીએ, પણ આજે એવું છે કે ચલો આજે આપણે બ્લોગ બનાવી દઈએ। તો આપણે આજે બ્લોગ બનાવ્યો છે, લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અત્યારે આપણે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે, તો એના બ્લોગ આપણે આ જ ચેનલ ઉપર આવશે। અચ્છા, કેમ આવ્યા તમે? અચ્છા મળવા આવ્યા છે અને ક્રિકેટ જોવા આવ્યા છે। હવે બીજી મેચ ચાલુ થઈ રહી છે, આપણે જોઈએ ઘડીક કે કેવી મેચ પરફોર્મન્સ કરે, કેટલા રન બને છે પહેલી ઓવરમાં। અને બીજી પણ મેચ આપણે જો અહીંયા રહેશું તો બીજી મેચ પણ આપણે જોઈશું કે કોણ જીતે છે। તો અત્યારે તો હવે ચાલુ થઈ ગઈ છે મેચ લગભગ। સુરેશ એમ્પાવર છે, બહુ સારી એમ્પાવરિંગ કરે છે। લોખંડી પુરુષ બેઠા છે, સ્ટીલ ભરતસિંહ, જય માતાજી। કેટલા વાગ્યા સુધી રહો છો? 12 વાગ્યા સુધી મેચ પતે એટલા વગડે। અને અમારે આ આયોજક છે, આ આયોજક છે એવા આયોજક છે કે દડો જાય તો છોકરાને ઉડરાવે લેવા, આ પોતે નહીં જતા। 1 વાગ્યા સુધી હા 1 વાગ્યા હા મેં પાર્લર છે, અને આ પાર્લર પણ છે, અને ગરમા ગરમ ગોટા મળે છે। ગોટા જોઈ લઈએ, ગરમા ગરમ ચાય છે,
આકાશ સિંહનો પાર્લર છે અને આ ભજીયા થઈ રહ્યા છે, ગરમા ગરમ ગોટા છે. રણજીતસિંહ અહીંયા જો તો ગોટા ગરમા ગરમ બનાવી રહ્યા છે. ક્રિકેટ મેદાનની સામે પાર્લર છે, ગરમા ગરમ ગોટા મળે છે. આ સાઈડ પણ મેચ રમાય છે અને એક આપણે ત્યાં જોઈએ કે એ સાઈડ પણ મેચ રમાતી હતી. ગ્રાઉન્ડ બહુ મોટું છે એટલે લગભગ 3 મેચો રમાય છે. કેચ છૂટી ગઈ છે. અત્યારે લગભગ 3જી ઓવર ચાલુ છે. ઓય, 4 રન. ચલો બોલ આપી દઈએ. જોઈએ કેટલા રન બનાવે છે ટીમ, અને બીજી પણ આના પછી ટીમ છે જીતે છે કે નહીં જીતી. તો આપણે તો અહીંયા ગાડીમાં જતા રહીએ કેમ કે ઠંડી પડે છે. તો ઇકો ગાડી છે, આપણે અંદર બેસીને જઈએ. અમારા કાકા જો અંદર બેસી ગયા છે ઠંડીના. અમારે હંગાથે ફરતા હતા પણ હવે ઠંડી બહુ લાગે એટલે અંદર જતા રહ્યા. ઠંડીના અંદર આવી જઈએ. લાસ્ટ બોલ. टीम का स्कोर 131 रनों का टारगेट है. 131 રન. A few moments later. બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે અને 6 રન આવી ગયા છે પહેલી જ ઓવરમાં. અને કેચ થઈ ગઈ છે. લગભગ ચોથો બોલ આઉટ છે પણ બે દડા વધ્યા છે એટલે રમવા દીધા છે. ના, એક જ બોલ હતો, લાસ્ટ બોલ. કંબોયની ટીમ જીતી ગઈ છે. 3જા રાઉન્ડમાં પહોંચી ગયું કંબોય. આજની મેચ બહુ જોવાની મજા આવી. તો કંબોય ટીમ જીતી ગઈ છે અને જુનાડીસા હારી ગયું છે. અને જો હવે બસ ગ્રાઉન્ડ પર ખાલી થઈ ગયું છે. મળશું એક નવા બ્લોગમાં અને ત્યાર સુધી બાય.